બનાસકાંઠા માટે ગૌરવની ક્ષણ સામે આવી છે, જ્યાં બનાસ ડેરીને જળસંચયના ક્ષેત્રે તેની ઐતિહાસિક સિદ્ધિ બદલ નેશનલ વોટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ બનાસ ડેરીને મળ્યો। બનાસ ડેરી લાંબા સમયથી જળ સ્તર ઊંચા લાવવાના હેતુથી જળસંચયનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે। આ પ્રયાસો અંતર્ગત ડેરીએ 325થી વધુ તળાવોનું નિર્માણ કર્યું છે। ચેરમેન શંકર ચૌધરીએ આ એવોર્ડને બનાસકાંઠાના લાખો દૂધ ઉત્પાદકોની મહેનતને સમર્પિત કર્યો છે। આ સન્માન ડેરીના પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેના યોગદાનની નોંધ લે છે। બનાસ ડેરીએ જળ સંચય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, ત્યારે જળ સ્તર ઊંચા લાવવા જળ સંચયનું આ કામ કરી રહી છે બનાસ ડેરી, જેને એવોર્ડ એનાયત કરાયો છે। બનાસ ડેરીએ જળ સંચય અંતર્ગત 325થી વધુ તળાવોનું નિર્માણ કર્યું છે।